મોર્નિંગ ગાઈઝ, જય મહાદેવ, જય માતાજી. તો સ્વાગત છે મારા એક મસ્ત મજાના બ્લોગમાં. તો જુઓ અત્યારે પોણી ભરીને આવ્યા છીએ હાલ. તો આપણું કામ તો થઈ ગયું પૂરું. અને હવે જુઓ જમવાનું બનાવવાનું ચાલુ છે. તો શું બનાવો મમ્મી? જી મગનું શાક. અને જુઓ ડુંગળી કાપી મૂકી છે, ધોઈને મૂકી છે. અને આ બધા જગ પોણી ભરીને આવ્યા છીએ તે મૂકવાના છે તો કણ અંદર. ઓય શું છે, મગ બફાઈ ગયા જોઈ લો. આમાં કાલનો કંસારના ખીચડી બે બનાવી હતી બરાબર. અને હોય જો આ બુન કંસાર ખાવા બેઠો એ જ ને. કાલે તો કંસાર ખાધો ને આજે હજુ પડ્યો. મને એક વખત કીધું કે ભાઈ કંસાર ખા લે. એ તો ખવડાવો તો ભાવ બધું. ખવડાવો ને તો કારેલો ભાવ, પણ ના ખવડાવો તો પનીરી ના ભાવ. સાચી વાત ને મમ્મી. પ્રેમથી ખવડાવો ને તો કારેલો ભાવ, અને પ્રેમથી ના ખવડાવો તો પનીરી ના ભાવ. હા ચેતું બનાવ. સબ્જી બનાવવાની વાત બકા, કાચું નહીં. હા હો ચેતું બનાવે તને કારેલા. તારે બનાવવાનું. કેવી રીતે હશે આ? જોજે તને કેવું કે મમ્મી આવું ચાલે, આવું બોલી જાય ચાલે ભાઈ કોક કે તન. હવ ના તે વિડવી નહીં, મગ બનાવવા દે ખાલી. મગ બનાવવા દે. આ તું કે હજુ હું કહું તો એમ જે મળે તો તું કે. ગાઈઝ આ બધો બહુ ભારે પડે એવી અને તમે ઢીલી ના મસ્તા. જાહેર મગ બને દે. આજ તારા હાથના મગ ખાવા મારે કેવો બનાવવા. ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો અને જો બધા બેઠો હોય ટીવી જોવા. ચલો તો અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાવા જઈ જઈએ. અવાજ બહુ કરાયેલા થાળીઓ પછાડવાના. તો જો મમ્મી તો કંસાર ખાય કાલ બનાવેલો. તો જો શીરો કંસાર આવું બધું બનાવે ને સુખડી એટલે રાતે બનાવેલો તો જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી બધો ખા કરે. તમે ખાતા હશો. તો ચલો ખાવા. મગ, કંસાર, રોટલી, છાશ અને પોણી. તો પપ્પા ને દાદી તો ખાઈ લીધું મારે પહેલાં. હવે અમે બેઠા છીએ. ચલો મળીએ ખાઈને. ખાધું હાલસ ખાઈને આવ્યા ને. તમે શું ખાધું? શેનું શાક? શેનું? મગવાનું. મગનું નહીં, મગવાનું. એક જ છે. તો ભાઈ હેડ્યો વિનગર. હું તો કોઈ આવવાનું નહીં ભાઈ. જાય હડી જો ભાઈ ચાય બનાવી દીધી આજ તો વહેલા. હજુ તો ચાનો ટાઈમ હવે થાય. એના પહેલાં તો ચા બની જાય. ના
3 વાગ્યા પછી ચા બનાવો અને અત્યારે કેટલા વાગ્યા ખબર હજુ 2:30 વાગે. વિનગર લેવા જાય એ વિસનગર શું લેવા જાય? હું કરવા ચમ જાય વિનગર ચમ જાય શું જાય લિક્વિડ એટલે લિક્વિડ પછી જારો પછી ખુદની ચાય હારી નહીં બની એ તો જોયું રિએક્શન તમારું મસ્ત બની પણ થોડી મોડી ના રે જા હેડો વિનગર ફટાફટ હેડો અંગર જો બીજી વખત ચાલી હતી તો અત્યારે ભાઈ નજીક બસ સ્ટેન્ડ નથી એટલે બસ આવતી નહીં તે મારવાને મૂકવા જવું પડશે તો જઈએ યાર મારે જો એક્ટિવા પર મૂકવા જવું પડશે બીજા સ્ટેન્ડે જે હોયથી થોડું દૂર અને આ બુનના હેડતે જોર લાવવા તો જો આટલું હેડીને ના જઈએ કે ચલો આવજો ટાટા હાથમાં લઈને જાય હાથમાં લઈને જાય અંકલજી જો ચા લઈને જાય જતે જતે કપમાં ચા લઈને જાય પીતા પીતા જશે અને પછી હું ઉતારી દઈએ ને એટલે મને કપ પાછું આપી દેશે જો ખાલી ચીટી ચા આપી ચલો તણ જઈએ મૂકીને આવીએ ફટાફટ ચલ બે જા હેડો ખુલ બે જા ફટાફટ તડકો અમે તો જુઓ ચોકડી લઈને આવતા રહીએ જાઉં કે ભાઈ ઉભો રહું કોઈ મતલબ આવતી ઉભો રહું બસનો ટાઈમ હક નહીં અત્યારે દે મને તો લાગતું નહીં બસ હોય અત્યારે તડકો એ જોરદાર હો ભાઈ માથા ઉપર સૂરજ જો આ છે ગોમની ચોકડી આ બાજુ જાય વિનગર અને આ બાજુ જાય કલ્લી અને આ છે આપણો ગોમનો ગેટ જાઉં તાણ હું તો યાર ચેતન મૂકીને તો આવતા રે ઘેર તમે ચા પી લો ને પી લીધી છે કેટલી ઉતાવળ કરી તમે બરાબર જો ભાઈ અમારા ઘરના પહેલા રૂમનો પંખો ને ધીમો થઈ ગયો એકદમ ધીમો આટલાથી ફૂલ રેગ્યુલેટરથી જો એકદમ ફૂલ 4 ઉપર આટલા કરીએ તો બંધ થઈ જાય એટલે એથી તો એકદમ ફૂલ છે પણ પંખો ધીમો થઈ ગયો તે હવા જ નહીં અટતી ગરમી લાગે જબરજસ્ત તો ભાઈ અમે ગરમી એટલી છે અને એમાં આ પંખો ફરતો નહીં બોલો ફૂલ હે પંખો ફૂલ કરેલો એ છે પણ ફરતો જ નહીં પછી ખબર શું થયું જો તો તમે એટલે બધા તમે જો મારે બેહવા નહીં બેહવું તમારે બેહાતું છે આ પંખાની હવા જેવી અડે જોરદાર અડન બાકી જબરજસ્ત અડન એકદમ ફૂલ અડન મસ્ત કરી હતી હું વચ કરે આ પંખો ચાય અડ હવા તમને અડે છે હવાની દાદી તો સમજતા જ બોલો કોઈ અડવાની હવા તમારે અડતો હવા પંખો ચલો ધીમો પર નહીં અડતો તારે તો કહું તે તો કહું તાન તો ભાઈ અત્યારે લેવા જવાનું દૂધ ગાયનું તો ભાઈ અત્યારે હવા 100 વાગ્યા ફટાફટ દૂધ લેતા આવીએ લીટર લાવવાનું તો લેતા આવીએ હેડો આપણી એક્ટિવા પડીએ જુઓ કણ ભરાઈ દઈએ બહેણી ઓકે ભરાઈ ગઈ જો ભાઈ ઢળતો સૂરજ કમ્પ્લીટ ઓયથી ભાઈ ઢળતો સૂરજ એકદમ ચોખ્ખો દેખાય જો મસ્ત પણ આપણી કેમેરા ક્વોલિટી એટલી સારી નહીં એટલે સરખો નહીં આવતો
તો ભાઈ અત્યારે દૂધ લઈને આવ્યા છે ડાયરેક્ટ દુકાન, પપ્પાને મોકલે છે ખાવા, પૂજા કરવા. તો ખાઈ પીને આવ ત્યાં સુધી બેસીએ આપણે અને મળીએ તમને ઘેર જઈને. ચલો તો ભાઈ હાલ દુકાનથી ઘેર આવીએ અને ચેતુબેને આવી જાઓ વિસનગરથી, પેલા સ્ટેન્ડે આવ્યો તે લેવા જવાનું એક્ટિવા લઈને. તે હેડો લઈ આવીએ પહેલાં. જોવા ભાઈ એક્ટિવાનું અજવાળું રાતે કેટલું ઓછું હોય એકદમ, અને હોય તો લાઇટ જ બંધ થાય એક્ટિવાની. તો ભાઈ આવી ગયો છે ચેતુબન. શું થયું? દોરી ખોલી હતી? જો બધો સામાન લઈને આવ્યો. મૂકી દે બેગ આગળ કરું. બે મૂકવું પડશે જો બે પટ્ટા પકડી લે બેગ તો પકડી લે પાછળ. પટ્ટા તૂટી ગયા. જો એ પટ્ટો તોડીને આવી છે. તારે જ બે જા તોડી જાત કરીને થોડી તોડ્યો. 2000 ફટાફટ. તો ભાઈ જો લઈને આવતા રહીએ. મૂકવાય જ્યાં હતા અને લેવાય જ્યાં હતા. ખરેખર બંગડી તોડી નાખી? લે મમ્મી. જો ભાઈ મમ્મી માટે બંગડીઓ લાવી હતી ને તોડી નાખી બધી. તો ભીડમાં ચડી હતી બસમાં? ભીડમાં તો ચડી હતી ને ભીડમાં ઉતરી. તો પણ એમ નહીં, તારે છેલ્લે ચડાય. આ બધું હોય ને તો છેલ્લે ચડવું પડે. ખબર હતી કે તૂટી જશે. તો કાચની તો તૂટ જ કદાણ. જોજો બધી તોડી નાખી. હાચવીને આપણા ભાગશે. ઉભા રહો, બીજી હે ને અંદર. લે હાજી હા એક તો હાજી હ. જો આ બીજા કટકા. હજુ તો એક વખત પહેરીને હજુ તો હાલ લઈને જ આવો. પહેરવાની તો દૂર વાત. લે મમ્મી તમારે તો આવી એવું કલ્યાણ કરી દીધું. કોઈ બાપ નહીં તો ચટકા હોગા. જો આ ગુલાબી બંગડી તોડી નાખી. મમ્મી આ કેટલી મસ્ત બંગડી તોય તોડી નાખી. જપ્ત કરીને તોડી. પણ આ થોડી થોડી બંગડી કરવાની. હું પહેલા એમ કે છે પહેરવાની તો બે હાથે ને મમ્મી, સાચી વાત ને? લ્યો કલ્યાણ કરી દીધું અત્યારથી. આ વસ્તુ સાચવવી પડે. આ મરૂન કલર ની ને કશી કચ્છી ચિયો કલર સી ખબર ચિયો કલર. આ હાજી હે નહીં, બધી હાજી હે ને. તો બસ હારી એક કોમમાં આવી લ્યો. આયરી છો ને આયરી છો. મમ્મી હવે તૂટ્યા પછી તું કરીએ કે મમ્મીને દુઃખ થયું પણ શું કરે. તો ભાઈ આટલી મસ્ત બંગડીઓ લાવી હતી અને આવતા આવતું તો તોડી નાખી બધી. તો ચલો ભાઈ જે થયું એ થયું. હવે જે થવાનું એને તો રોકી તો શકાય નહીં. તો હવે બોલીને કોઈ થાય એવું નહીં. તો ચલો બીજી વસ્તુ લાવી હોય કોઈ ખારી હોય તો કાલ બતાવીશું. કાલના વ્લોગમાં જોજો. તો ચલો અત્યારે તો કરીએ આ વ્લોગનો એન્ડ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.